કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, વડોદરા શહેરના ગોત્રી સ્થિત ઇસ્કોન મંદિર દ્વારા છેલ્લા 45 વર્ષથી યોજાતી ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રા ગુરુવારે બપોરે વડોદરા રેલવે સ્ટેશન પાસેથી શ્રદ્ધા અને ઉત્સાહભેર પ્રસ્થાન થઈ હતી। રથયાત્રા શહેરના કમાટીબાગ કાલાઘોડા થઈ વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ ત્યારે રાવપુરા મચ્છીપીટ વિસ્તારમાં પહોંચી હતી। રાવપુરા મચ્છીપીટ ખાતે મુસ્લિમ સમાજના આગેવાનો ફિરોજ ખાન પઠાણ, આરિફભાઈ મલેક, ફરીદભાઈ લાખાજી, અયુબ ખાન પઠાણ, આરિફ શેખ સાથે સ્થાનિક લોકોએ ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનું પુષ્પવર્ષા કરી ભવ્ય સ્વાગત કર્યું હતું અને આ પ્રસંગે કોમી એકતા, ભાઈચારો અને પરસ્પર સૌહાર્દનો સુંદર સંદેશ જોવા મળ્યો હતો। ત્યારબાદ ન્યાય મંદિર લહેરુપુરા વિસ્તારમાં પણ વડોદરા શહેર તાજિયા કમિટીના પ્રમુખ સૈયદ જાહિદ બાપુએ, એમ કાદરી ગુડ્ડુભાઈ, મસ્તાન બાવા દરગાહ કમિટીના ભોલુ બાપુ તેમજ યાકુતપુરા મુસ્લિમ પંચના હોદ્દેદારો અને સભ્યો દ્વારા રથયાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। રથયાત્રામાં જોડાયેલા સંતો, મહંતો અને ભક્તોનું સન્માન કરી સૌહાર્દ અને સામાજિક એકતાનો અનોખો દાખલો રજૂ કરવામાં આવ્યો હતો। રથયાત્રાના માર્ગ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો। હિન્દુ અને મુસ્લિમ સમાજ વચ્ચેના પરસ્પર પ્રેમ, વિશ્વાસ અને ભાઈચારાની ભાવનાને વધુ મજબૂત બનાવતી આ સ્વાગત વિધિ શહેરમાં ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની હતી। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। हाँ, हमारा जो वडीलों था जनाब मुजूभाई पठान, हाजी साबिरभाई पटेल, ये लोग आज आरती रथ यात्रा निकले त्यारे स्वागत करता था। हवे ये लोग फानी दुनिया ने छोड़ी गया है એટલે હવે અમે ત્રીજી પેઢી આ લો અમે આરિફભાઈ, ફિરોજભાઈ, અયુબભાઈ, ફરીદભાઈ અને બધા લોકો, ફિરોજ ખાન પઠાણ, અમે મચ્છીપીટ, રાવપુરા મચ્છીપીટ મુસ્લિમ સમાજ તરફથી આ રથયાત્રાનું સ્વાગત કરીએ છીએ અને કરતા રહીશું અને એક ભાઈચારાની જે સમાજ છે એ રોશન કરીશું બરોડા શહેરમાં। આજે 25 મે ભગવાન જગન્નાથની રથયાત્રા છે અને તમામ શ્રદ્ધાળુઓને મચ્છીપીટ વિસ્તારના તમામ મુસ્લિમ સમાજ તરફથી અમે એનું સ્વાગત કરીએ છીએ અને આગળ પણ અમે સ્વાગત કરતા આવીશું। અમારા સાથી પણ જે પણ છે આગળ જે અમારા આરિફભાઈ બોલી ગયા છે તે બરોડામાં બધા જ તહેવારો બધા જ લોકો શાંતિથી ઉજવે। બધા તહેવારો અમારા જ છે। હિન્દુસ્તાનના જેટલા પણ તહેવારો છે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈના એ આપણા બધા માનીને ચાલીશું। આપણા બરોડામાં ભાઈચારાથી કોમી એકતા જળવાઈ રહે એ માટે હું અલ્લાહ ભગવાનથી દુઆ કરું છું। 45 વર્ષથી જગન્નાથજીની યાત્રા ઇસ્કોન મંદિરથી નીકળે છે અને આ એક કોમી એકતા સદભાવનાનો બહુ મોટો દાખલો છે કે અમે 45 વર્ષથી અમારા બુઝુર્ગો મુજુભાઈ, સાબિર પટેલ કરતા હતા એ વંશ પરંપરાને જાળવી રાખી અમારા આરિફભાઈ શેખ, ફિરોજભાઈ, અમારા અયુબ ખાન પઠાણ, હું કટપીસવાળા અને દરેક બધા આગેવાનો હલ્લો ઉલ્લાસથી આજે અમારા હિન્દુ ભાઈઓનો શુભ દિવસ છે। આ જગન્નાથ યાત્રા માટે એમને મેં આજના શુભ દિવસે શુભકામનાઓ અને આજે સફરનો અમારો પહેલો ચાંદ છે। આ બંને કોમનું મિશ્રણ છે અને ગંગા જમનાની તહેજીબ છે અને કોમી એકતાનું એક બહુ સારું એ છે અને આ રીતના આગામી તહેવારો પણ શહેરમાં હલ્લો ઉલ્લાસ અને ભાઈચારા સાથે થાય એવી મારી શુભકામનાઓ છે। આજરોજ ભગવાન શ્રી જગન્નાથજીની 45મી રથયાત્રા નિમિત્તે પોલીસ દ્વારા ઝોન 4, ઝોન 2 વિસ્તારનો જે બંદોબસ્ત રાખવામાં આવેલો છે, સમગ્ર શહેરનો જે બંદોબસ્ત છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ સૌહાર્દપૂર્ણ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં રથયાત્રા ચાલી રહી છે અને પોલીસ દ્વારા પૂરેપૂરી એની તૈયારી કરવામાં આવી છે। બંદોબસ્ત હાલ ડિપ્લોય છે અને ખૂબ જ શાંતિપૂર્ણ અને સરસ સૌહાર્દ ભર્યા વાતાવરણમાં આખી રથયાત્રા પૂરી થશે એવી અમારો વિશ્વાસ છે। ચેનલ દ્વારા જણાવવા માગું છું કે વડોદરા શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાનો સોગત અને હર્ષોલ્લાસથી પાસ થઈ રહી છે અને ભાવિ ભક્તો દર્શનનો લાભ રહી રહ્યા છે। ભગવાન ભક્તોને હંમેશા સ્વચ્છ રાખે, તંદુરસ્ત રાખે અને નિરોગી રાખે એવી જ અમારી દુઆ છે। આજે વડોદરા શહેરમાં 45મી
શ્રી જગન્નાથજીની રથયાત્રા છે અને એની અંદર જે રાવપુરા મચ્છીપીઠના મુસ્લિમો તાજા કમિટી વડોદરા શહેરના જાહિદ બાપુ ગુડ્ડુભાઈ મસ્તાન બાવા દરગાહ કમિટી દ્વારા સ્વાગત કરવામાં આવે છે. નિત્યાનંદજી અને તમામ સ્વામીઓના અને અમારા વડોદરા શહેરની અંદર ભાઈચારા કોમી એકતામાં આ જગન્નાથજીની રથયાત્રા જાય છે. હું હાજી દસ્તગીર શેખ બોલું બાપુ. આજે બરોડા શહેરની અંદર શ્રી જગન્નાથજીની યાત્રા નીકળી છે અને અમે બરોડા શહેર તાજિયા કમિટી પ્રેસિડેન્ટ સૈયદ જાહિદ હુસેન અબરાર હુસેન બાપુ અને વાઇસ પ્રેસિડેન્ટ સૈયદ કાદરી ગુડ્ડુભાઈ અને યા મસ્તાન બાવા કમિટીના બોલુ બાપુ એમની ટીમ દ્વારા આ યાત્રાનું સન્માન કરવામાં આવ્યું હતું. કે સોની બરોડા. આજે વડોદરા શહેરમાં 45મી જગન્નાથ રથયાત્રા નીકળી રહી છે. તો આ જગન્નાથ યાત્રામાં એક ખાસ વિશેષ બાબત એ જાણવા મળે છે કે છેલ્લા 45 વર્ષથી અહીંયા સ્ટેજ ઉપર યાકુતપુરા તાજિયા કમિટી, યાકુતપુરા મુસ્લિમ પંચ અને મસ્તાન બાવા કમિટી તરફથી ખૂબ જ હાર્દિક સ્વાગત અને સન્માન કરવામાં આવે છે. જેમાં ભોલા બાપુ, જાવેદ બાપુ, ગુડ્ડુભાઈ અને એ લોકો તરફથી હાર તોરા પહેરાવીને ભગવાન શ્રી જગન્નાથજીનું ખૂબ જ એમને હાર તોરા પહેરાવી સ્વાગત અને સન્માન કરીને ખુશીની વાત તો એ છે કે વડોદરા શહેરમાં એકતા કોમી એકતા સમિતિનું આ એક ખૂબ જ જીવતું જાગતું ઉદાહરણ છે. ખૂબ જ સારી રીતે રથયાત્રા પસાર થાય છે અને વર્ષોથી અહીંયા સન્માન કરવામાં આવે છે. અમે ખૂબ જ ખુશીની લાગણી અનુભવીએ છીએ કારણ કે મુસ્લિમ સમાજ તરફથી દરેક પ્રસંગમાં, દરેક હિન્દુ તહેવારોમાં આ રીતે સ્વાગત સન્માન કરીને ગુજરાતભરમાં નહીં પણ ભારતભરમાં દાખલો બેસાડવામાં આવે છે. એની હું ખાતરી આપું છું. કનુભાઈ સોની, बड़ौदा. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें